તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે કોળી સમાજના લોકો છે એ કીર્તિ પટેલ વિરુદ્ધ મિત્રો એમ કીધું વિવાદ કરી રહ્યા છે. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે મિત્રો થોડાક દિવસ પહેલા જે મિત્રો ભારતીય ઋષિ બાપુના આશ્રમમાં જઈને જે રીતે મિત્રો વાત કરી તો કીર્તિબેન પટેલે લાઈવમાં રેડ પાડવામાં આવી હતી. તે મુદ્દે વાત કરી તો હાલના ટાઈમમાં કોળી સમાજના લોકો છે અને એવું કેવું છે કે અમારા સમાજને ટાર્ગેટ કરીને અમારા બાપુને જે રીતે મિત્રો વાત કરી તો બદનામ કરી રહી છે કીર્તિબેન પટેલ અને તેની સાથે મિત્રો બીજા ભાઈ છે. જ્યાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો માહોલ પણ એકદમ ગરમ થઈ ગયો છે, કારણ કે મિત્રો કોળી સમાજના લોકો છે એ વાત કરીએ તો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી રહ્યા છે કીર્તિબેન પટેલ વિરુદ્ધ. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો હાલના ટાઈમમાં જે રીતે મિત્રો વાત કરીએ તો 20 વીઘા જમીન મામલે જે વિવાદ થયો હતો તે મામલામાં મિત્રો વાત કરીએ તો બંને સાધુ એકબીજાને વિરોધમાં મિત્રો વાત કરીએ તો જે પોલ ખોલી રહ્યા હતા તેમાંથી મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ અને તેની સાથે મિત્રો એક બીજા ભાઈ છે તે ભાઈ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં બંને મિત્રો આશ્રમે જાય છે, ભારતીય આશ્રમ બાપુના ત્યાં જાય છે ને ત્યાં મિત્રો લાઈવમાં મિત્રો રૂમમાં જઈને રેડ પાડે છે ને જે રીતે મિત્રો સદવીબાના જે વસ્ત્ર દેખાડવામાં આવ્યો છે સાથે સાથે છે મિત્રો વાત કરીએ તો લાઈવમાં આવીને જે રેડ પાડવામાં આવી છે તે મુદ્દે વાત કરીએ તો કોળી સમાજના લોકો અત્યારે ખૂબ જ ગુસ્સે છે. એના પર આંદોલન કરી શકે છે અને કીર્તિબેન પટેલને ખુલ્લેઆમ ટાર્ગેટ કરીને કહ્યું છે કે આનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે હંમેશા માટે બંધ કરી દેવામાં આવે. તો સૌથી પહેલા તમે આના વિશે શું કહેવા માંગો છો વિડીયોને શેર કરી દો, કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના તમામ વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી આવવાના છે. તો વિડીયોને શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી. જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત.